નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું બંસી। વાત કરવામાં આવે તો અમરેલીમાં ફરી ધરાધ્રુજીના સમાચાર મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। કલાકોની અંદર આ છઠ્ઠો ભૂકંપનો આંચકો હોવાનું સામે આવ્યું છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગત રાત્રે સતત 2 આંચકાથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે। 8:18 અને 8:20 મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સતત ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો ભયભીત જોવા મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ભયભીત જોવા મળી રહ્યા છે। કલાકોની અંદર છઠ્ઠો ભૂકંપનો આંચકો હોવાનું સામે આવ્યું છે। છઠ્ઠો ભૂકંપનો આંચકો અનુભવાઈ રહ્યો છે, ત્યારે ગત રાત્રે સતત 2 આંચકાથી લોકો ભયભીત થયા છે। 8:18 મિનિટે 8:20 મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। સતત ભૂકંપના આંચકાને પગલે લોકો ભયભીત જોવા મળી રહ્યા છે। અમરેલી જિલ્લામાં સતત ધરાધ્રુજતી નજરે પડી રહી છે, ત્યારે સતત કલાકોમાં છઠ્ઠો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। અમરેલી જિલ્લામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। કલાકોની અંદર છઠ્ઠો ભૂકંપનો આંચકો આવતા લોકો ભયભીત જોવા મળી રહ્યા છે। ગત રાત્રે સતત 2 આંચકાથી લોકો ભયભીત જોવા મળી રહ્યા છે। 8:18 અને 8:20 મિનિટે ભૂકંપના આંચકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે।